We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. વિદ્યાર્થી મિત્રો, બિલ્ડિંગ ડ્રોઈંગ વિષયમાં યુનિટ નંબર 2 બિલ્ડિંગ રેગ્યુલેશન બાયલોઝ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગમાં અત્યાર સુધી બાયલોઝના સ્ટડીમાં છેલ્લે પ્લિન્થ હાઇટ, રૂમ હાઇટ અને પેરાપેટ હાઇટ જોયું. હવે જોઈએ ઓપન સ્પેસીસ. ઓપન સ્પેસીસ એટલે ખુલ્લી જગ્યાઓ. લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈ અને તેમાં બિલ્ડિંગનું બાંધકામ. ઓપન સ્પેસીસ 2 પ્રકારની હોય છે, એક્સટર્નલ ઓપન સ્પેસીસ અને ઇન્ટરનલ ઓપન સ્પેસીસ. એક્સટર્નલ ઓપન સ્પેસીસ એટલે મકાનની બહારની તરફ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા અને ઇન્ટરનલ ઓપન સ્પેસીસ એટલે મકાનની અંદર રાખવામાં આવતી ખુલ્લી જગ્યા. આ ખુલ્લી જગ્યા જમીનથી આકાશ સુધી ખુલ્લી હોય છે. External open spaces around the building and inside the boundaries of plot or building unit are known as margins. પ્લોટની બાઉન્ડ્રી અને મકાનની બાજુ વચ્ચે રાખવામાં આવતી ખુલ્લી જગ્યા એટલે કે મકાનની બહારની તરફ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા પ્લોટની બાઉન્ડ્રી સુધીની, જેને માર્જિન કહેવાય છે. અહીંયા બિલ્ડિંગની ફરતે ખુલ્લી જગ્યાઓ રાખવામાં આવેલી છે. External open space about 3 meter is essential for residential building. રહેણાંક મકાન માટે બહારની તરફ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા 3 મીટર સુધીની જરૂરી છે. 3 મીટર એટલે 10 ફૂટ. Internal open spaces are known as ventilation shaft or OTS. OTS એટલે open to sky એટલે મકાનની અંદર, બાંધકામની અંદર જે ખુલ્લી જગ્યાઓ રાખવામાં આવે છે તેને વેન્ટિલેશન શાફ્ટ અથવા ઓપન ટુ સ્કાય કહેવામાં આવે છે. અહીં બતાવેલો એરો રોડ તરફનો ખુલ્લી જગ્યા છે, જેને ફ્રન્ટ સાઇડ માર્જિન અથવા રોડ સાઇડ માર્જિન કહેવામાં આવે છે. મકાનની પાછળની બાજુ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા રિયર સાઇડ માર્જિન ગણાય છે અને બાજુમાં રાખવામાં આવતી જગ્યાઓ ડાબી બાજુનું સાઇડ માર્જિન અને જમણી બાજુનું સાઇડ માર્જિન ગણાશે. સૌથી પહેલા ફ્રન્ટ સાઇડ માર્જિન અથવા રોડ સાઇડ માર્જિન જોઈએ. It is space provided from the roadside edge of the building unit. Roadside margin is generally known as front side margin. It is required to get parking space and future widening of road. એટલે કે રોડ તરફની ખુલ્લી જગ્યા પાર્કિંગ માટે
અને રોડના ભવિષ્યમાં કરવા પડતા વિસ્તૃતીકરણ માટે રાખવા માટે જરૂરી છે. હવે જોઈએ સાઇડ માર્જિન. ઇટ ઇઝ સ્પેસ પ્રોવાઇડેડ from the side edges of the building unit. It is required to lay service lines, to get external walkway and for proper ventilation. મકાનની સાઈડમાં રાખવામાં આવતી ખુલ્લી જગ્યા સર્વિસ લાઇન જેવી કે પાણી પુરવઠાની લાઇન, ગટરની લાઇન ને લે કરવા માટે જરૂરી છે અથવા એની જરૂર પડે છે. સાથે સાથે મકાનની ફરતે ચાલીને જવા માટેના રસ્તા માટે પણ સાઈડની જગ્યાની જરૂર છે અને સાથે સાથે સાઈડની દિવાલોમાં બારી મૂકવાથી આપને પૂરતું વેન્ટિલેશન મળી રહે છે. હવે જોઈએ રિયર માર્જિન. It is space provided from the rear edge of the building unit. It is required to lay service lines, to get wash area and for proper ventilation. પાછળની તરફ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા વાસણ અને કપડાં ધોવા માટેના વોશ એરિયા માટે જરૂરી છે. સાથે સાથે સર્વિસ લાઇનને લે કરવા માટે અને પૂરતા વેન્ટિલેશન માટે પણ તેની જરૂર પડે છે. નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પ્રમાણે રોડની પહોળાઈ પ્રમાણે રોડ તરફ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા બદલાય છે. જો રોડની પહોળાઈ 7.50 મીટર એટલે કે 25 ફૂટ સુધીની હોય તો 7 મીટર ઊંચાઈવાળા રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે 7 મીટર એટલે 2 માળના મકાનની ઊંચાઈ થાય છે. આવા રહેણાંક મકાન માટે રોડ તરફની ખુલ્લી જગ્યા 1.50 મીટર એટલે કે 5 ફૂટ રાખવાની રહેશે, જે મિનિમમ છે. એ જ પ્રમાણે 25 ફૂટથી 60 ફૂટ એટલે કે 7.50 મીટર ટુ 18 મીટર વિડ્થ ઓફ રોડ માટે ફ્રન્ટ સાઇડ માર્જિન અથવા રોડ સાઇડ માર્જિન મિનિમમ 3 મીટર રાખવાનું રહેશે એટલે કે 10 ફૂટ. આ પ્રમાણે રોડની પહોળાઈ જેમ જેમ વધતી જશે તેમ તેમ રોડ તરફ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા પણ વધારે રાખવી પડશે. Minimum rear margin is 3 meter, but for plot depth less than 9 meter, it may be reduced up to 1.5 meter. રિયર માર્જિન પણ ઓછામાં ઓછું 3 મીટર રાખવાનું રહે છે, પરંતુ જો પ્લોટની ઊંડાઈ 9 મીટર કરતાં ઓછી હશે તો 1.50 મીટર સુધી રાખી શકાશે. Minimum side margin for detached building is 3 meter on both sides. સ્વતંત્ર મકાનમાં મકાનની બંને બાજુએ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા પણ ઓછામાં ઓછી 3 મીટર રાખવાની રહેશે. If width of plot is less than 12 meter, એટલે કે જો સ્વતંત્ર મકાન માટેના પ્લોટની પહોળાઈ 12 મીટર કરતાં ઓછી હશે તો any one side margin may be reduced up to 1.50 meter. તો કોઈ એક સાઇડ માર્જિન 1.50 મીટર સુધી ઘટાડીને રાખી શકાશે. For semi-detached building, minimum side margin on any one side is 3 meter. Semi-detached building જોડિયા મકાનમાં એક જ તરફ સાઇડ માર્જિન હોય છે, જે ઓછામાં ઓછું 3 મીટર રાખવાનું રહેશે. But if width is less than 9 meter, one side margin may be reduced up to 1.50 meter. પણ જો સેમી ડિટેચ બિલ્ડિંગના પ્લોટની પહોળાઈ 9 મીટર કરતાં ઓછી હશે તો આ સાઇડ માર્જિન 1.50 મીટર સુધીનું રાખી શકાશે.
For row house building, no side margin is required. રો હાઉસમાં ફ્રન્ટ અને રિયર માર્જિન જ હોય છે, સાઇડ માર્જિન હોતા નથી. રહેવાના ઉપયોગ સિવાયના મકાનો એજ્યુકેશનલ બિલ્ડિંગ હોય તો દરેક માર્જિન, ઓલ સાઇડ માર્જિન ઓછામાં ઓછું 6 મીટર રાખવાનું રહેશે. એટલે કે સ્કૂલ કોલેજના બિલ્ડિંગો, બિઝનેસ, સ્ટોરેજ અને ઇન્ડસ્ટ્રીયલ માટેના બિલ્ડિંગોમાં ચારે તરફ રાખવામાં આવતી ખુલ્લી જગ્યા ઓછામાં ઓછી 4.50 મીટરની રહેશે. એ જ રીતે જો મકાનની ઊંચાઈ 10 મીટર કરતાં વધે છે તો સાઇડ અને રિયર ઓપન સ્પેસ પણ વધારવી પડશે. અહીં આપેલા ટેબલ પ્રમાણે જો હાઇટ ઓફ બિલ્ડિંગ 10 મીટર હશે તો સાઇડ અને રિયર ઓપન સ્પેસ મિનિમમ 3 મીટર રાખવાની રહેશે. પણ જો મકાનની ઊંચાઈ 15 મીટર હશે તો સાઇડ અને રિયર ઓપન સ્પેસ ઓછામાં ઓછી 5 મીટર રાખવાની રહેશે. આ પ્રમાણે 120 મીટર સુધીની ઊંચાઈ હશે તો સાઇડ અને રિયર માર્જિન 18 મીટર ઓછામાં ઓછું, અને 120 મીટર કરતાં વધારે ઊંચાઈવાળા મકાનોમાં મકાનની ફરતે સાઇડ અને રિયર ઓપન સ્પેસ ઓછામાં ઓછું 20 મીટરનું રાખવાનું રહેશે. 10 મીટરથી ઊંચા મકાનો જે લો રાઇઝ અને હાઈ રાઇઝમાં આવે છે. ઇન્ટરનલ ઓપન સ્પેસની વાત કરીએ તો બિલ્ડિંગની હાઇટ પ્રમાણે વેન્ટિલેશન શાફ્ટ અથવા ઓટીએસનો ક્ષેત્રફળ એરિયા આપવામાં આવેલું છે. 10 મીટર સુધીની મકાનની ઊંચાઈ માટે વેન્ટિલેશન શાફ્ટનું ક્ષેત્રફળ 1.20 મીટર સ્ક્વેર અને મિનિમમ વન ડાયમેન્શન ઓફ ધ શાફ્ટ ઇઝ 0.9 મીટર રાખવાનું રહેશે. જેમ જેમ બિલ્ડિંગની હાઇટ વધશે તેમ વેન્ટિલેશન શાફ્ટનું ક્ષેત્રફળ પણ વધારે રાખવાનું રહેશે. સાથે સાથે તેનું મિનિમમ વન ડાયમેન્શન પણ વધતું જશે. સુરત જીડીસીઆર પ્રમાણે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ યુઝ માટે રોડની પહોળાઈ 9 મીટર સુધીની હશે તો રોડ સાઇડ માર્જિન મિનિમમ 3 મીટર, 9 મીટરથી 12 મીટર સુધીની પહોળાઈ માટે 4.50 મીટર, 12 મીટરથી 18 મીટર સુધીની પહોળાઈ માટે 6 મીટર, 18 મીટરથી 40 મીટર સુધીની પહોળાઈ માટે 7.50 મીટર અને 40 મીટરથી વધારે પહોળા રસ્તાઓ માટે મિનિમમ રોડ સાઇડ માર્જિન 9 મીટર રાખવાનું રહે છે. નીચે એમકેએસ અને એફપીએસ કન્વર્ઝન આપવામાં આવેલા છે. એમકેએસ એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ સિસ્ટમ અને એફપીએસ એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ સિસ્ટમ. એમકેએસમાં મીટર હોય છે અને એફપીએસમાં ફૂટ હોય છે. 3 મીટર એટલે 10 ફૂટ થાય, 6 મીટર હોય તો 20 ફૂટ થાય, 7.50 મીટર હોય તો 24.60 ફૂટ અથવા 25 ફૂટ એપ્રોક્સિમેટ લઈ શકાય. 9 મીટર હોય તો 30 ફૂટ, 12 મીટર હોય તો 40 ફૂટ, 15 મીટર હોય તો 50 ફૂટ, 18 મીટર હોય તો 60 ફૂટ, 24 મીટર હોય તો 80 ફૂટ થાય અને 30 મીટર હોય તો 100 ફૂટ થાય. In the SMC area for a low-rise building on 9 meter or more wide road, roadside margin shall be 4.50 meter irrespective to the width of road. એટલે કે એસએમસીના વિસ્તારમાં સુરત જીડીસીઆર સુરત અર્બન ડેવલપમેન્ટ એરિયા માટે છે, જે મોટો વિસ્તાર છે, પણ જે સુરતનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો એરિયા છે તેમાં લો રાઇઝ બિલ્ડિંગ માટે રોડ તરફનું માર્જિન
ઓછામાં ઓછું 4.50 મીટર રાખવાનું રહે છે. હાઈરાઇઝ બિલ્ડિંગ માટે રોડ સાઇડ માર્જિન 0.30 h. અહીંયા h એટલે હાઇટ ઓફ બિલ્ડિંગ, એટલે કે બિલ્ડિંગની હાઇટના 30%. હાઈરાઇઝ બિલ્ડિંગ સામાન્ય રીતે 15 મીટરથી વધારે ઊંચાઈ માટે ગણવામાં આવે છે. જો 15 મીટરની મકાનની ઊંચાઈ હશે તો એના 30% એટલે 4.50 મીટર થાય છે. એટલે લો રાઇઝમાં જે ઓછામાં ઓછું ફ્રન્ટ સાઇડ માર્જિન, રોડ સાઇડ માર્જિન 4.50 મીટર છે, તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં 4.50 મીટરથી શરૂઆત થશે, પણ એની અંદર 9 મીટર ઉમેરવાના રહેશે. અને પછી જેમ જેમ હાઇટ 15 મીટરથી વધતી જશે તેમ તેમ રોડ સાઇડ માર્જિન પણ વધતું જશે. 30 મીટર સુધીની h માટે 0.3 h વત્તા 9 મીટર અને 30 મીટરથી વધારે ઊંચાઈ માટે 0.3 h વત્તા 12 મીટર રોડ સાઇડ માર્જિન માટે રાખવાનું રહેશે. સાઇડના માર્જિનમાં મકાનની ઊંચાઈના 20% એટલે 0.2 h લેવાના છે, પણ લઘુત્તમ 6 મીટર રાખવાનું છે. રિયર માર્જિન 4.50 મીટર રાખવાનું રહે છે. કોમર્શિયલ બિલ્ડિંગમાં, રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં જે રોડ સાઇડ માર્જિન રાખવામાં આવે છે તેમાં 2.50 મીટર ઉમેરીને રાખવાનું રહેશે, જેનો ઉપયોગ પબ્લિક પાર્કિંગ માટે કરવાનો હોય છે. પ્લોટ એરિયા પ્રમાણે રોડ સાઇડ સિવાયના માર્જિન કેટલા રાખવાના છે તેનું ટેબલ છે. 150 ચોરસ મીટર સુધીના પ્લોટ હોય તો કોઈ એક સાઇડ તરફ 2.25 મીટર માર્જિન રાખવાનું રહે છે. 150 ચોરસ મીટરથી 250 ચોરસ મીટર સુધીના પ્લોટ હોય તો પાછળની સાઇડ, રિયર સાઇડ 2.50 મીટર અને 1.50 મીટર એ એની વન સાઇડ, એટલે કે બાજુનું માર્જિન, એક બાજુનું માર્જિન ઓછામાં ઓછું 1.50 મીટર અને પાછળનું માર્જિન 2.50 મીટર ઓછામાં ઓછું રાખવાનું રહે છે. 250 ચોરસ મીટરથી મોટા પ્લોટ માટે 3 મીટર માર્જિન ઓછામાં ઓછું રાખવાનું રહે છે. કન્સ્ટ્રક્શન પરમિટેડ ઇન માર્જિન. માર્જિન એટલે એક્સટર્નલ ઓપન સ્પેસ, મકાનની ફરતે રાખવામાં આવતી ખુલ્લી જગ્યાઓ પ્લોટની હદ સુધીની. તેમાં કયા પ્રકારના બાંધકામ કરવાની પરમિશન મળી શકશે? ફોર ડિટેચ્ડ એન્ડ સેમી ડિટેચ્ડ બિલ્ડિંગ્સ, કન્સ્ટ્રક્શન ઓફ બાથરૂમ, WC, પાર્કિંગ ગેરેજ, servant quarter shall be permitted in one corner of rear margin space with following conditions. એટલે કે બાથરૂમ, સંડાસ, પાર્કિંગ ગેરેજ, સર્વન્ટ ક્વાર્ટરના બાંધકામની પરમિશન મળી શકશે, પણ અમુક કન્ડિશન પ્રમાણે. આ કન્ડિશનમાં બાંધકામનું એરિયા 15 ચોરસ મીટર કરતાં ઓછો હોવો જોઈએ, બાંધકામની ઊંચાઈ 3 મીટર કરતાં ઓછી હોવી જોઈએ અને બાંધકામની લંબાઈ કોર્નરથી માપતા પ્લોટની સાઇડની લંબાઈના અડધી લંબાઈ સુધી વધુમાં વધુ લઈ શકાશે. એટલે કે જે પણ બાંધકામ આપણે
પાછળની તરફ કરીએ છીએ, મકાનની પાછળની તરફ, તે પાછળના ખૂણાથી કરીને પ્લોટની પહોળાઈ ની અડધી લંબાઈ સુધીનું લઈ શકાશે. મેક્સિમમ પ્લિન્થ હાઇટ 30 સેન્ટીમીટર. પ્લિન્થની વધુમાં વધુ ઊંચાઈ 30 સેન્ટીમીટર એટલે કે 1 ફૂટ સુધીની રાખવાની રહેશે. આ શરતોને આધીન મકાનની પાછળની તરફની ખુલ્લી જગ્યામાં બાંધકામ કરી શકાશે અને આ બાંધકામ બાથરૂમ, ડબ્લ્યુસી, પાર્કિંગ ગેરેજ કે સર્વન્ટ ક્વાર્ટરનું હોઈ શકે. Projection of weather shed up to 60 cm at lintel level is permitted in margin space. બારીની ઉપર બનાવવામાં આવતા વેધર શેડ જે 60 સેન્ટીમીટર એટલે કે 2 ફૂટ સુધીના પ્રોજેક્શનનું બાંધકામ કરી શકાશે ની પરમિશન મળશે. હવે જોઈએ પરમિસિબલ કન્સ્ટ્રક્શન ઓન ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે નીચેના માળમાં બાંધકામની લિમિટ. કેટલું બાંધકામની તમને પરમિશન મળી શકશે. એનબીસી પ્રમાણે રેસિડેન્શિયલ પ્લોટ એરિયા હશે તો 18 ચોરસ મીટરથી 90 ચોરસ મીટરના પ્લોટ માટે મેક્સિમમ પરમિસિબલ કન્સ્ટ્રક્શન ઓન ગ્રાઉન્ડ ફ્લોર ઇઝ 75% ઓફ પ્લોટ એરિયા. એટલે કે પ્લોટના ક્ષેત્રફળનું 75% જગ્યામાં બાંધકામ કરી શકાશે અને 25% જગ્યા તમારે ખુલ્લી રાખવી પડશે. એ જ રીતે 90થી 150 ચોરસ મીટરના પ્લોટ માટે 60% વિસ્તારમાં બાંધકામ કરી શકાશે, 40% વિસ્તાર ખુલ્લો રાખવો પડશે. 150 ચોરસ મીટરથી 250 ચોરસ મીટર સુધીની સાઇઝના પ્લોટ માટે 50% વિસ્તારમાં બાંધકામ કરી શકાશે અને 50% વિસ્તાર ખુલ્લો રાખવાનો રહેશે. 250 ચોરસ મીટરથી મોટા પ્લોટ માટે 45%, 500 ચોરસ મીટરથી મોટા પ્લોટ જે લો રાઇઝ બિલ્ડિંગના હોય છે તેમાં 40% અને 1500 ચોરસ મીટરથી મોટા પ્લોટ જે હાઈ રાઇઝ બિલ્ડિંગના હોય છે તેમાં 25% વધુમાં વધુ બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર માટે કરી શકાશે. કોમર્શિયલ બિલ્ડિંગ માટે લો રાઇઝ બિલ્ડિંગ હશે તો 45% ઓફ પ્લોટ એરિયા અને હાઈ રાઇઝ બિલ્ડિંગ હશે તો 30% ઓફ પ્લોટ એરિયા. ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ માટે 50% ઓફ પ્લોટ એરિયા. હોટલ્સ ઓન રોડ વિડ્થ 18 મીટર એન્ડ મોર. લો રાઇઝ માટે 45% અને હાઈ રાઇઝ માટે 30%. સુરત જીડીસીઆરમાં ગામતલ ઝોન માટે બિલ્ડિંગ યુનિટ એટલે કે પ્લોટનું ક્ષેત્રફળ 90 ચોરસ મીટર સુધીનું હશે તો નીચેના માળનું વધુમાં વધુ બાંધકામ મેક્સિમમ પરમિસિબલ બિલ્ટઅપ એરિયા 75% રાખી શકાશે. એ જ રીતે 90 ચોરસ મીટરથી 150 ચોરસ મીટર માટે 65%, 150 to 1500 સ્ક્વેર મીટર્સ માટે 50% અને મોર ધેન 1500 સ્ક્વેર મીટર માટે 45% મેક્સિમમ પરમિસિબલ બિલ્ટઅપ એરિયા ઓન ગ્રાઉન્ડ ફ્લોર આપવામાં આવેલો છે ની પરમિશન આપે છે. મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ સુરત જીડીસીઆરમાં ગામતલ ઝોન માટે બેઝિક એફએસઆઈ 2 છે. હવે જોઈએ સર્ક્યુલેશન એટલે અવર જવર. સ્ટેર, લિફ્ટ એન્ડ એસ્કેલેટર્સ
આર યુઝડ ફોર વર્ટિકલ સર્ક્યુલેશન્સ. એટલે ઉર્ધ્વ દિશામાં જે અવરજવર કરવી પડે છે તેના માટે દાદર, લિફ્ટ અને એસ્કેલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. Stairs are continuous steps. Lift is a mechanical guided car or platform. Escalator is a power driven inclined continuous stairway. અહીંયા દાદરનો 3D બતાવવામાં આવેલો છે, આઇસોમેટ્રિક છે. આ માપ વિડ્થ ઓફ સ્ટેર ગણાશે, આ માપ રાઇઝર ગણાશે, આ માપ ટ્રેડ ગણાશે, પછી રાઇઝર, પછી ટ્રેડ, પછી રાઇઝર, પછી ટ્રેડ, પછી રાઇઝર. રાઇઝરથી શરૂઆત કરી હતી અને રાઇઝરથી અંત થાય છે અને હવે આવે છે લેન્ડિંગ. અહીંયા લેન્ડિંગ, રાઇઝર અને ટ્રેડ સ્પષ્ટ રીતે બતાવેલા છે. Riser is a vertical step of stair. Generally 16 to 20 risers required between two floors of residential building. રાઇઝર એ દાદરમાં ઊભું પગથિયું છે જે સામાન્ય રીતે 16 થી 20 હોય છે. એક ફ્લોરથી બીજા ફ્લોર વચ્ચે 16 થી 20 રાઇઝર સામાન્ય રીતે હોય છે. ટ્રેડ ઇઝ અ હોરિઝોન્ટલ સ્ટેપ ઓફ સ્ટેર. ટ્રેડ એ દાદરનું આડું પગથિયું છે. લેન્ડિંગ ઇઝ અ ફ્લેટ ફ્લોર કન્સ્ટ્રક્ટેડ ઇન બિટવીન ધ સ્ટેર ટુ ટેક રેસ્ટ એન્ડ ટુ ચેન્જ ધ ફ્લાઇટ ડાયરેક્શન. એટલે લેન્ડિંગ એ સપાટ ફ્લોર છે જે દાદરની વચ્ચે બનાવવામાં આવે છે અને તે દાદર ચડતી વખતે આરામ કરવા માટે અથવા ઊભા રહેવા માટે અને ફ્લાઇટને દિશા બદલવા માટે વપરાય છે. ઇટ ગિવ્સ સેફ્ટી ટુ યુઝર્સ. તે યુઝર્સને સુરક્ષા આપે છે. ધ વિડ્થ ઓફ લેન્ડિંગ ઇઝ નોટ લેસ ધેન ધ વિડ્થ ઓફ સ્ટેર. લેન્ડિંગની પહોળાઈ દાદરની પહોળાઈ કરતાં ઓછી ન હોવી જોઈએ. દાદર ચડતી વખતે કે ઉતરતી વખતે અકસ્માત થવાની શક્યતાઓ હોય છે ત્યારે લેન્ડિંગ આ અકસ્માતમાં થતી ઈજાને ઘટાડી શકે છે. ફ્લાઇટ ઇઝ અ પાર્ટ ઓફ સ્ટેર between floor and landing and between the consecutive landings. ફ્લાઇટ એ દાદરનો બે ફ્લોર વચ્ચેનો અથવા બે ક્રમિક લેન્ડિંગ વચ્ચેનો લેન્ડિંગ અને ફ્લોર વચ્ચેનો અને બે ક્રમિક લેન્ડિંગ વચ્ચેનો ભાગ છે. ઇટ ઇઝ સ્ટાર્ટેડ એન્ડ એન્ડેડ બાય રાઇઝર્સ. જે રાઇઝરથી શરૂઆત થાય છે, જેની શરૂઆત રાઇઝરથી થાય છે અને અંત પણ રાઇઝરથી થાય છે. સો ઇન અ ફ્લાઇટ નંબર્સ ઓફ ટ્રેડ્સ આર ઓલવેઝ વન લેસ ધેન ધ નંબર્સ ઓફ રાઇઝર્સ. એટલે કે દરેક ફ્લાઇટમાં ટ્રેડની સંખ્યા રાઇઝરની સંખ્યા કરતાં એક ઓછી હોય છે. રેસિડેન્શિયલ બિલ્ડિંગ, રેસિડેન્શિયલ લો રાઇઝ બિલ્ડિંગ, રેસિડેન્શિયલ બિઝનેસ, એજ્યુકેશનલ, મર્કેન્ટાઇલ, હજાર્ડસ, પબ્લિક, ઇન્સ્ટિટ્યુશનલ. આમાં રેસિડેન્શિયલ હાઈરાઇઝ માટે ગણવાનું છે અને એસેમ્બલી બિલ્ડિંગ માટે મિનિમમ વિડ્થ ઓફ સ્ટેર, મિનિમમ સાઇઝ ઓફ રાઇઝર
મિનિમમ સાઇઝ ઓફ ટ્રેડ અને મેક્સિમમ નંબર્સ ઓફ રાઇઝર્સ ઇન વન ફ્લાઇટ આપવામાં આવેલા છે. આ ટેબલ પ્રમાણે રહેણાંક વિસ્તારમાં માટે દાદરનું ઓછામાં ઓછી પહોળાઈ 1 મીટર રાખવાની રહેશે અને આ દાદરના ઊભા પગથિયો એટલે કે રાઇઝરનું વધુમાં વધુ માપ 190 મિલીમીટર અથવા 19 સેન્ટીમીટર રાખી શકાશે. પણ મિનિમમ સાઇઝ ઓફ ટ્રેડ એટલે કે ટ્રેડનું લઘુત્તમ માપ 250 અથવા 25 સેન્ટીમીટર રાખવાનું રહેશે. ટ્રેડ માટે મિનિમમ વેલ્યુ આવશે અને રાઇઝર માટે મેક્સિમમ આવશે. રેસિડેન્શિયલ લો રાઇઝ બિલ્ડિંગ માટે મિનિમમ વિડ્થ ઓફ સ્ટેર 1.25 મીટર, મેક્સિમમ સાઇઝ ઓફ રાઇઝર 150 મિનિમમ સાઇઝ ઓફ ટ્રેડ 300 બિઝનેસ, એજ્યુકેશનલ, મર્કન્ટાઇલ, હેઝાર્ડસ, પબ્લિક, ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ લો રાઇઝ માટે પણ આ જ રીતે. અને જો હાઈ રાઇઝ હશે તો પણ મેક્સિમમ સાઇઝ ઓફ રાઇઝર 150 અને મિનિમમ સાઇઝ ઓફ ટ્રેડ 300 રહેશે. પણ દાદરની પહોળાઈ 2 મીટર રાખવાની રહેશે. એસેમ્બલી બિલ્ડિંગમાં પણ મિનિમમ વિડ્થ ઓફ સ્ટેર 2 મીટર રાખવાની રહેશે. મેક્સિમમ સાઇઝ ઓફ રાઇઝર 100 એટલે કે 10 સેન્ટીમીટર રાખી શકાશે અને મિનિમમ સાઇઝ ઓફ ટ્રેડ 300 એટલે કે 30 સેન્ટીમીટર રાખી શકાશે. એક ફ્લાઇટમાં વધુમાં વધુ રાઇઝરની સંખ્યા એસેમ્બલી બિલ્ડિંગ માટે 15 રાખી શકાશે. અન્ય બિલ્ડિંગો માટે વધુમાં વધુ 12 રાઇઝર રાખી શકાશે. ફોર રો હાઉસ 2 સ્ટોરીડ મિનિમમ વિડ્થ ઓફ સ્ટેર ઇઝ 0.75 મીટર. રો હાઉસ એ ઇકોનોમિક કન્સ્ટ્રક્શન ડિઝાઇનમાં ગણવામાં આવે છે અને રો હાઉસ માટે દાદરની પહોળાઈ ઓછામાં ઓછી 0.75 મીટર રાખી શકાશે. Lift. Lift is a mechanically guided car or platform to transport persons and materials between the floors of building in vertical direction. Lift is provided when the height of building is greater than 15 meter. એટલે કે હાઈ રાઇઝ બિલ્ડિંગ હશે તો લિફ્ટ રાખવાની જરૂર પડે છે. If height of building is greater than 21 meter, 2 lifts are provided. For residential buildings after 15 meter height, for every 20 units, 1 lift is required and lift capacity should be minimum 8 persons. For non-residential buildings after 15 meter height, for every 1000 square meter floor area, 1 lift is required and lift capacity should be minimum 12 persons. For low-rise building, lift is not compulsory, but it can provide lift having minimum 4 persons capacity. One fire lift is compulsory, which is special lift which can utilize at the time of fire. રહેણાંક મકાન માટે, બિન રહેણાંક માટે, લો રાઇઝ બિલ્ડિંગ માટે અને મકાનની ઊંચાઈ વધે તો લિફ્ટની સંખ્યા કેટલી રાખવાની રહેશે તે આપણે જોયું. સાથે સાથે ફાયર લિફ્ટ પણ જે સ્પેશિયલ લિફ્ટ ગણાય છે તે પણ રાખવાની રહેશે. ફાયર લિફ્ટ એ આગ વખતે ઉપયોગ કરી શકાય તેવી આગની સામે ટકી શકે તેવા મટીરિયલની બનાવેલી હોય છે. Circulation in horizontal direction.
is through passages, corridors, and lobbies. Passage is an open floor space in or outside the room used for circulation. Corridor is a common passage connecting series of rooms. Lobby is open passage at the entrance of a building. એટલે કે મકાનની અંદરની જે એવી જગ્યા છે કે જે સર્ક્યુલેશન માટે વપરાય છે, તેમાં પેસેજ, કોરિડોર અને લોબી આવે છે. પેસેજ એ મકાન રૂમની અંદર અથવા બહારની તરફની ખુલ્લી ફ્લોરની સ્પેસ છે. કોરિડોર એ ઘણા બધા રૂમોને કનેક્ટ કરતી સ્પેસ છે. અને લોબી એ મકાનના એન્ટ્રન્સ ઉપર રાખવામાં આવતી પેસેજની સ્પેસ છે. એટલે પેસેજ એ ઓપન ફ્લોર સ્પેસ છે, કોરિડોર એ કોમન પેસેજ છે અને લોબી એ ઓપન પેસેજ એટ ધ એન્ટ્રન્સ છે. અહીં ફિગરમાં સ્ટેર બતાવવામાં આવેલો છે, તેની બાજુમાં લિફ્ટ બતાવેલી છે. 2 લિફ્ટ છે. લોબી બતાવેલી છે જે એન્ટ્રન્સ ઉપરની ઓપન સ્પેસ છે, ઓપન પેસેજ છે. કોરિડોર જે ઘણા બધા રૂમોને કનેક્ટ કરતો કોમન પેસેજ છે. અહીંયા રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પેસેજ બતાવવામાં આવેલું છે. લેન્થ ઓફ કોરિડોર અને વિડ્થ ઓફ કોરિડોર. જો લેન્થ 6 મીટર સુધીની હશે તો વિડ્થ રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે મિનિમમ 1 મીટર અને નોન રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે 1.20 મીટર રાખવાની રહેશે. અને લેન્થ વધશે તે પ્રમાણે કોરિડોરની વિડ્થ પણ વધારે રાખવાની જરૂર પડશે. હવે જોઈએ પાર્કિંગ. બાઇસિકલ માટે પાર્કિંગનો સાઇઝ અથવા એરિયા 1 સ્ક્વેર મીટર એરિયા, વિડ્થ 0.50 મીટર અને લેન્થ 2 મીટર. ટુ વ્હીલર માટે 1.25 સ્ક્વેર મીટર, વિડ્થ 0.50 મીટર અને લેન્થ 2.50 મીટર. ફોર વ્હીલર માટે 14 સ્ક્વેર મીટરની સ્પેસ જગ્યા, જેમાં વિડ્થ 2.50 મીટર અને લેન્થ 5.60 મીટર રાખવી જોઈએ. અલગ અલગ પ્રકારના બિલ્ડિંગ માટે પાર્કિંગનો એરિયા મિનિમમ કેવી રીતે ગણવાનો અને કેટલો રાખવાનો તે આપવામાં આવેલું છે. એકોર્ડિંગ ટુ ધીસ ટેબલ, ફોર રેસિડેન્શિયલ ટાઈપ ઓફ બિલ્ડિંગ, minimum parking area should be 15% of permissible built up area. એટલે બાંધકામની પરમિશન મળેલી હોય તેવા વિસ્તારના 15% સુધીનો વિસ્તાર, ઓછામાં ઓછો 15%નો વિસ્તાર પાર્કિંગ માટે રાખવાનો રહેશે જો બિલ્ડિંગ રેસિડેન્શિયલ હશે તો. દાખલા તરીકે જો પરમિસિબલ બિલ્ટઅપ એરિયા 200 સ્ક્વેર મીટરનો છે તો તેના 15% ગણીએ તો 0.15 ગુણ્યા 200 એટલે 30 સ્ક્વેર મીટર મિનિમમ પાર્કિંગ એરિયા રાખવાનો રહેશે. ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ હશે તો પ્લોટ એરિયાના 10%, બિઝનેસ એન્ડ મર્કન્ટાઇલ બિલ્ડિંગ હશે તો પરમિસિબલ બિલ્ટઅપ એરિયાના 30%, એસેમ્બલી બિલ્ડિંગ હશે તો પ્લોટ એરિયાના 50%,
ઓડિટોરિયમ, થિયેટર અને સ્ટેડિયમ હશે તો 1 સ્ક્વેર મીટર પર સીટ. પ્રાઇમરી સ્કૂલ હશે તો 20 સ્ક્વેર મીટર ફોર 100 સ્ટુડન્ટ્સ. That means દર 100 વિદ્યાર્થીએ 20 ચોરસ મીટર અને એક વિદ્યાર્થી માટે ફ્લોર એરિયા 0.75 ચોરસ મીટરની ગણતરી પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા ગણવા માટે પ્રાઇમરી સ્કૂલનો ફ્લોર એરિયા અને ફ્લોર એરિયા પરથી સ્ટુડન્ટની સંખ્યા અને સ્ટુડન્ટની સંખ્યા પરથી પાર્કિંગનો એરિયા. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ માટે 50 સ્ક્વેર મીટર ફોર 100 સ્ટુડન્ટ્સ. કોલેજીસ એન્ડ કોચિંગ ક્લાસીસ માટે 70 સ્ક્વેર મીટર ફોર 100 સ્ટુડન્ટ્સ. મિનિમમ પાર્કિંગ એરિયા રાખવાનો રહેશે. In residential building, the minimum height of parking garage is 2.40 meter and minimum size of parking garage is 3 meter by 6 meter. 3 મીટર એટલે 10 ફૂટ ને 6 મીટર એટલે 20 ફૂટ એટલે 10 ફૂટ બાય 20 ફૂટનો વિસ્તાર પાર્કિંગના ગેરેજ માટેનો ઓછામાં ઓછો હોય છે. પાર્કિંગનું ગેરેજ એટલે કે જેમાં ખુલ્લું પાર્કિંગ ન હોય પણ એક એન્ક્લોઝ પાર્કિંગ હોય. હવે જોઈએ બેઝમેન્ટ, જેનું બીજું નામ છે સેલર, જેને આપણે ભોંયરા તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય રીતે જમીનની નીચે જે બાંધકામ કરવામાં આવે છે તેને આપણે ભોંયરાનું બાંધકામ અથવા બેઝમેન્ટ ગણીએ છીએ. અહીં બતાવેલી આકૃતિમાં એ ડાયમેન્શન જે જમીનની નીચે છે અને એચ ડાયમેન્શન જે બેઝમેન્ટની હેડરૂમ છે એટલે હાઇટ છે. A dimension is greater than or equal to 1/2 H dimension. એટલે કે જમીનની નીચે, જમીનના લેવલથી નીચેનું જે હાઇટ છે બેઝમેન્ટની તે બેઝમેન્ટના હેડરૂમ કરતાં અડધા સુધીની અથવા એનાથી વધારે હોવી જોઈએ તો બેઝમેન્ટ ગણી શકાશે. એવું કહી શકાય કે અડધી હાઇટ નીચે, અડધી ઉપર ઓછામાં ઓછી હોવી જોઈએ. એટલે જમીનની નીચે અડધાથી ઓછી ઊંડાઈ બેઝમેન્ટ માટે રાખવામાં આવતી નથી, પણ અડધાથી વધારે ઊંડાઈ જમીનની નીચે રાખવામાં આવી છે. It is lower story of building whose at least half height is below the ground level. Basement is used for storage of materials which are not flammable, parking, air condition plant and safe deposit vault. એટલે કે બેઝમેન્ટનો ઉપયોગ ઝડપથી ફ્લેમ પકડી ન લે તેવા મટીરિયલ, તેવી માલ સામગ્રીના સ્ટોર માટે, પાર્કિંગ માટે, એર કન્ડિશન પ્લાન્ટના ફિટિંગ માટે અને સેફ ડિપોઝિટ વોલ્ટ જેને આપણે લોકર કહીએ છીએ તેના માટે કરી શકાશે. એટલે કે જો બેઝમેન્ટ બિલ્ડિંગમાં બેંક હશે ઉપરના માળે તો બેઝમેન્ટમાં તેનું સેફ ડિપોઝિટ વોલ્ટ માટે ઉપયોગ કરી શકાશે. બટ બેઝમેન્ટ કેન નોટ બી યુઝડ ફોર રેસિડન્સ. એટલે કે બેઝમેન્ટનો ઉપયોગ રહેવા માટે કરી શકાશે નહીં. પ્રોપર વેન્ટિલેશન ઇઝ રિક્વાયર્ડ ઇન અ બેઝમેન્ટ.
બેઝમેન્ટમાં પૂરતું હવાની અવરજવર રાખવાની રહેશે. ઇટ શુડ નોટ કનેક્ટેડ વિથ વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ લાઇન. તેની સાથે કોઈ પાણીની પુરવઠાની લાઇન કે ગટરની લાઇનનું કનેક્શન કરી શકાશે નહીં. ઇટ્સ હેડરૂમ શુડ નોટ લેસ દેન 2.40 મીટર. 30 સેન્ટીમીટર 1 ફૂટ ગણીએ તો 0.3 મીટર માટે 1 ફૂટ થાય, તો 8 ફૂટ એટલે કે 2.40 મીટરનો હેડરૂમ ઓછામાં ઓછો હોવો જોઈએ. એટલે કે બેઝમેન્ટમાં હેડરૂમ ઓછામાં ઓછો 2.40 મીટર અથવા 8 ફૂટનો રાખવો પડે છે. The stair width is not less than 1 meter. બેઝમેન્ટમાં જવા માટે જે દાદર હોય છે તેની પહોળાઈ 1 મીટર કરતાં ઓછી રાખી શકાશે નહીં. The height of the ceiling of any basement shall be minimum 0.9 meter and the maximum 1.20 meter above the average surrounding ground level. બેઝમેન્ટની સીલિંગ છે તે ઓછામાં ઓછી જમીન કરતાં ઉપર 0.9 મીટરથી 1.20 મીટર એટલે કે 3 ફૂટથી 4 મીટર સુધીની રાખી શકાશે. However, in case of parking, mercantile or business occupancy at ground floor, minimum height of the ceiling of the basement may be 0.30 meter above average surrounding ground level, subject to mechanical ventilation being provided. પણ જો પાર્કિંગનો ઉપયોગ હશે કે કોમર્શિયલ યુઝ હશે તો બેઝમેન્ટની સીલિંગની ઊંચાઈ જમીન લેવલ કરતાં 0.30 મીટર એટલે કે 1 ફૂટ સુધીની રાખી શકાશે. પણ મિકેનિકલ વેન્ટિલેશન એમાં પ્રોવાઈડ કરવું પડશે. એટલે કે એક્ઝોસ્ટ ફેન અથવા એર કન્ડિશન્સનો ઉપયોગ કરવો પડશે. અહીંયા એક પ્લાન બતાવેલો છે. આ પ્લાનમાં પ્લોટની અંદર બિલ્ડિંગનું બાંધકામ અને હેચિંગ કરેલો વિસ્તાર બેઝમેન્ટનો બતાવેલો છે. એટલે કે બેઝમેન્ટ બિલ્ડિંગના પ્લિન્થ કરતાં વધારે રાખી શકાશે. સાથે સાથે પ્લોટની હદથી ઓછામાં ઓછું કેટલું અંતર રાખીને બેઝમેન્ટ બનાવી શકાશે તે અહીં આપવામાં આવેલું છે. તે પ્રમાણે આગળની તરફ રોડ બાજુ મિનિમમ 4.50 મીટર, પાછળની બાજુ મિનિમમ 3 મીટર, ડાબી અને જમણી તરફ મિનિમમ 3 મીટરની જગ્યા છોડવી પડશે. અહીંયા 2 સેક્શન લાઇન બતાવવામાં આવેલી છે. સેક્શન લાઇન AA અને સેક્શન લાઇન BB. સેક્શન લાઇન AA રોડને સમાંતર છે અને સેક્શન લાઇન BB રોડને રાઇટ એંગલ છે. સેક્શન લાઇન AA આનું સેક્શન જનરેટ કરતા આ સેક્શનમાં મકાનની જમીન ઉપરના માળ અને જમીન નીચેના માળ બતાવેલા છે. આગળ કમ્પાઉન્ડ વોલ, પાછળ કમ્પાઉન્ડ વોલ બતાવેલી છે. પ્લોટની બાઉન્ડ્રી માટેની કમ્પાઉન્ડ વોલ. બેઝમેન્ટમાં 3 ફ્લોર બતાવેલા છે. ગ્રાઉન્ડ લેવલ બતાવેલું છે અને 3 મીટરની મિનિમમ સ્પેસ બંને સાઈડ તરફ બતાવેલી છે. અહીંયા બેઝમેન્ટની કેટલી ઊંડાઈ રાખવાની તેના માટે કોઈ સ્ટાન્ડર્ડ નિયમ બનાવેલો નથી. હવે જોઈએ સેક્શન લાઇન BB.
અને તેમાં જે સેક્શન જનરેટ થાય છે તેમાં રોડ સાઈડનું 4.50 મીટરનું મિનિમમ માર્જિન અને રિયર 3 મીટરનું મિનિમમ માર્જિન બતાવવામાં આવેલું છે. સેક્શન એટલે મકાનને ઊભા સમતલમાં કાપ્યા પછી મળતો સામેનો દેખાવ છે, કપાયેલો વ્યૂ છે. કઈ જગ્યાએથી આડછેદ લેવો તેના માટે પ્લાનની અંદર સેક્શન લાઇન નક્કી કરવામાં આવે છે અને તે પ્રમાણે તેનો આડછેદ મકાનની અંદરના ભાગોની ઊંચાઈ જાણવા માટે દોરવામાં આવે છે. હવે જોઈએ મેઝેનાઇન ફ્લોર. અહીંયા બતાવેલા ફોટોમાં આ ભાગ મેઝેનાઇન ફ્લોર છે. નીચે બેઠક વ્યવસ્થા છે અને ઉપર એક ફ્લોર છે જેમાં પેરાપેટ વોલ તરીકે રેલિંગ બતાવેલી છે અને નીચેથી ઉપર જવાનો દાદર બતાવેલું છે. અહીંયા જોઈ શકીએ છીએ તો મેઝેનાઇન ફ્લોર એ નોર્મલ જે ફ્લોર છે મકાનના તેની વચ્ચે બનાવવામાં આવતો ફ્લોર છે. અહીંયા મેઝેનાઇન ફ્લોર નો એરિયા બતાવેલો છે. નીચે પ્લિન્થ છે, ઉપર ફર્સ્ટ ફ્લોર છે અને વચ્ચે મેઝેનાઇન ફ્લોર બતાવેલો છે. મેઝેનાઇન ફ્લોરનો હેડરૂમ મિનિમમ 2.1 મીટર અને મેઝેનાઇન ફ્લોરની નીચેની હાઇટ પણ 2.1 મીટરની મિનિમમ બતાવેલી છે. મેઝેનાઇન ફ્લોરની લેન્થ છે તે પ્લિન્થ ફ્લોરની લેન્થ કરતાં ત્રીજા ભાગની વધુમાં વધુ રાખી શકાશે તે બતાવે છે. Mezzanine floor is an intermediate floor between two floors, overhanging or overlooking with a minimum clear height of 2.20 meter. આગળની ફિગરમાં 2.10 મીટર હતું. અહીંયા નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે તે 2.20 મીટર છે. ક્લિયર હાઇટ ઓફ 2.20 મીટર મેઝર્ડ ફ્રોમ ધી ફ્લોર બિલો. એટલે કે મેઝેનાઇન ફ્લોર એ બે ફ્લોર વચ્ચેનો એક ઇન્ટરમીડિયેટ ફ્લોર છે, વચ્ચેનો ફ્લોર છે જે ઓવરહેંગિંગ છે અથવા ઓવરલુકિંગ છે અને જેની મિનિમમ ક્લિયર હાઇટ 2.20 મીટર ફ્લોરથી ઉપર હોય છે. આનો અર્થ એ થયો કે મેઝેનાઇન ફ્લોર દિવાલથી બંધ કરી શકાતો નથી. In residential building, when drawing room has double height, to get vision and communication between lower and upper story, a lobby is constructed connected with upper story rooms which opens in drawing room. એટલે કે રહેવાના મકાનમાં ડ્રોઈંગ રૂમની ઊંચાઈ સામાન્ય ઊંચાઈ કરતાં ડબલ રાખવામાં આવે છે અને ઉપરના માળ અને નીચેના માળ વચ્ચે વિઝન અને કોમ્યુનિકેશન મેળવવા માટે એક લોબી બનાવવામાં આવે છે. આ લોબીને મેઝેનાઇન ફ્લોર તરીકે ગણવામાં આવે છે. ઇન સમ શોપ્સ ફોર સ્ટોરેજ પર્પઝ mezzanine floor is constructed. It cannot be subdivided and cannot be closed. એટલે કે તેના પેટા ભાગ
પાડી શકાશે નહીં અને તેને બંધ કરી શકાશે નહીં. તેને ખુલ્લો રાખવો જરૂરી છે. ઇટ ઇઝ નોટ યુઝડ ફોર કિચન. કિચન તરીકે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. ઇટ્સ એરિયા ઇઝ કાઉન્ટેડ ઇન ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. હવે જોઈએ લોફ્ટ. લોફ્ટ એટલે માળિયું. અહીંયા બતાવેલી આકૃતિમાં મકાનની અંદર લોફ્ટ સીલિંગ સાથે જોડાયેલો હોય છે અને લિન્ટલ લેવલથી ઉપર હોય છે. લોફ્ટનો હેડરૂમ બતાવેલો છે. Loft is an intermediate floor between two floors constructed for storage purpose. In low-cost residential building, loft is constructed above bath and WC. Height of loft measured from lower floor is minimum 2.20 meter. Headroom of loft is maximum 1.50 meter. એટલે કે લોફ્ટની વધુમાં વધુ ઊંચાઈ 1.50 મીટર એટલે કે 5 ફૂટ રાખી શકાશે, પણ ફ્લોરથી લોઅર ફ્લોરથી તેની ઊંચાઈ 2.20 મીટર એટલે કે એપ્રોક્સિમેટ 7 ફૂટ સુધીની ઓછામાં ઓછી રાખવી પડશે. If loft is constructed in a room area, loft area is maximum 25% of room area. એટલે કે લોફ્ટનો વિસ્તાર રૂમના વિસ્તાર ક્ષેત્રફળ કરતાં 25%થી વધારે હોવો ન જોઈએ. Bath and WC can be fully covered by loft. બાથરૂમ અને સંડાસનો ઉપરની જગ્યા જો લોફ્ટ તરીકે વાપરવી હશે તો પૂરેપૂરો બાથરૂમ અને સંડાસનો વિસ્તાર ઉપયોગ કરી શકાશે. હવે જોઈએ કમ્પાઉન્ડ વોલ. ઇટ ઇઝ લો હાઇટ વોલ constructed on boundary line of plot for safety of building. For residential building, roadside height is not more than 1.50 meter. Other side height is not more than 1.80 meter. એટલે કે રહેવાના મકાનના પ્લોટની કમ્પાઉન્ડ વોલની રોડ તરફની ઊંચાઈ વધુમાં વધુ 1.50 મીટર એટલે કે 5 ફૂટ અને અન્ય સાઈડમાં રોડ સિવાયની સાઈડોમાં કમ્પાઉન્ડ વોલની હાઇટ 1.80 મીટર એટલે કે 6 ફૂટ વધુમાં વધુ રાખી શકાશે. For other type of building, height is permitted up to 2.40 meter. 2.40 meter equivalent to 8 foot. Gate of compound wall should not open outside on road face. એટલે કે રોડ તરફ ગેટના દરવાજા ખોલી શકાશે નહીં. એટલે કે ગેટ કમ્પાઉન્ડ વોલમાં મૂકવામાં આવતો ગેટ પ્લોટની અંદરની તરફ ખોલવાનો રહેશે. ગેટ શુડ બી 1.50 મીટર અવે ફ્રોમ ધી જંક્શન. એટલે કે બે રોડનું જંક્શન હોય ત્યાંથી 1.50 મીટર જગ્યા છોડીને ગેટ મૂકી શકાશે. Gate is not permitted on curvature at junction of roads. હવે જોઈએ વોટર સપ્લાય. વોટર સપ્લાય એટલે પાણીનો પુરવઠો. પાણીનો પુરવઠો સામાન્ય રીતે ભૂગર્ભ જળનો અથવા નદીમાંથી શુદ્ધિકરણ પ્લાન્ટમાં થઈને આપણા ઘર સુધીનો હોય છે.
પાણીનો પુરવઠો કેવી રીતે ગણવો અથવા એક વ્યક્તિની એક દિવસમાં કુલ કેટલા લીટર પાણીની જરૂરિયાત છે તે આ ટેબલમાં દર્શાવવામાં આવેલું છે. આ ટેબલ પ્રમાણે રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ અને હોસ્ટેલ બિલ્ડિંગ હશે તો એક વ્યક્તિ માટે એક દિવસમાં 135 લીટર પાણી સરેરાશ સામાન્ય રીતે 135 લીટર પાણીની જરૂર પડશે. હોટલ બિલ્ડિંગ હશે તો એક પર્સન માટે 180 લીટર, ઓફિસ બિલ્ડિંગ હશે તો એક પર્સન માટે 45 લીટર, સ્કૂલ અને કોલેજ હશે તો એક સ્ટુડન્ટ માટે 45 લીટર, ફેક્ટરી વિથ બાથરૂમ હશે તો 45 લીટર પર પર્સન, રેસ્ટોરન્ટ 70 લીટર્સ પર સીટ, સિનેમા હોલ એન્ડ થિયેટર 15 લીટર્સ પર સીટ અને હોસ્પિટલમાં બેડની સંખ્યા પ્રમાણે એક બેડ માટે 340 લીટર પાણીની જરૂરિયાત નેશનલ બિલ્ડિંગ કોડમાં આપવામાં આવેલી છે. સેનિટેશન, સ્વચ્છતા. ગંદા પાણીના નિકાલને આપણે સેનિટેશન તરીકે ઓળખીએ છીએ. Drain is a system or a line of pipes with their fittings and accessories such as manhole, inspection chamber, gully traps, floor traps used for drainage of building. એટલે કે ડ્રેન એ પાઇપલાઇનની સિસ્ટમ છે જેમાં ફિટિંગ્સ અને એસેસરી જેવા કે મેનહોલ, ઇન્સ્પેક્શન ચેમ્બર, ગલી ટ્રેપ, ફ્લોર ટ્રેપ વગેરે ડ્રેનેજ માટે વપરાય છે. ગંદા પાણીના નિકાલને આપણે ડ્રેનેજ તરીકે ઓળખીએ છીએ. ફોર રેસિડેન્શિયલ બિલ્ડિંગ, ફોર વન ફેમિલી, minimum 1 water closet, 1 bathroom, 1 wash basin and 1 kitchen sink is required. For sanitation standard, in water closet, ablution tap, flush tap and drainage facility is required. એબ્લ્યુશન ટેપ જે આપણે સાફ સફાઈ માટેનો નળ છે તે, ફ્લશ ટેપ જે ફ્લશિંગ માટેનો નળ છે તે, અને ડ્રેનેજ ફેસિલિટી જેમાં ગંદા પાણીનો નિકાલની સગવડ હોવી જોઈએ. એટલે કે સંડાસમાં એક નળ સાફ સફાઈ માટે, એક નળ ફ્લશિંગ માટે અને એક ડ્રેનેજ લાઇનની ફેસિલિટી હોવી જોઈએ. ઇન બાથરૂમ, tap for hot water, tap for cold water and drainage facilities required. ટેપ એટલે નળ, પાણીના નળને આપણે ટેપ કહીએ છીએ. બાથરૂમમાં એક નળ ગરમ પાણી માટે, એક નળ ઠંડા પાણી માટે અને ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજ ફેસિલિટીની જરૂર પડે છે. વોશ બેસિન એન્ડ કિચન સિંક હેવ ટેપ and drainage facility is required. અહીંયા બતાવેલા ટેબલમાં નર્સરી સ્કૂલ, અધર ધેન નર્સરી સ્કૂલ અને બોર્ડિંગ સ્કૂલ માટે સેનેટરીની ડિટેલ્સ આપેલી છે તે કેવી રીતે કેટલી હોવી જોઈએ તે દર્શાવવામાં આવ્યું છે. આ પ્રમાણે નર્સરી સ્કૂલમાં દર 15 પ્યુપિલ્સે એક WC હોવું જોઈએ, જ્યારે અધર ધેન નર્સરી સ્કૂલમાં બોયઝ માટે એવરી 40 બોયઝ માટે એક, એવરી 25 ગર્લ્સ માટે એક અને બોર્ડિંગ સ્કૂલ માટે એવરી 8 બોયઝ માટે એક અને એવરી 6 ગર્લ્સ માટે એક WC હોવું જોઈએ. એબ્લ્યુશન ટેપ દરેક WCમાં એક મિનિમમ હોવું જોઈએ.
યુરિનલ્સ નર્સરી સ્કૂલમાં હોતું નથી. અન્ય સ્કૂલો નર્સરી સિવાયમાં દર 20 વિદ્યાર્થીઓએ એક અને બોર્ડિંગ સ્કૂલમાં દર 25 વિદ્યાર્થીઓએ એક હોવું જોઈએ. વોશ બેઝિન નર્સરી સ્કૂલમાં 15 પીપલ માટે એક, અધર દેન નર્સરી સ્કૂલમાં 40 બોયઝ માટે એક, 40 ગર્લ્સ માટે એક, બોર્ડિંગ સ્કૂલમાં 8 બોયઝ માટે એક અને 6 ગર્લ્સ માટે એક હોવું જોઈએ. એ જ રીતે બાથરૂમ નર્સરી સ્કૂલમાં હોતું નથી પણ બાથ સિંક હોય છે. નર્સરી સ્કૂલ સિવાયના સ્કૂલમાં બાથરૂમ હોતું નથી, બોર્ડિંગ સ્કૂલમાં હોય છે. બોર્ડિંગ સ્કૂલમાં 8 બોયઝ માટે એક અને 6 ગર્લ્સ માટે ઓછામાં ઓછું એક હોવું જોઈએ. ડ્રિંકિંગ વોટર ફાઉન્ટેન એટલે કે પીવાનું પાણી જે 1 ફોર એવરી 50 પીપલ્સ એ દરેક 50 પીપલ માટે એક હોવું જોઈએ, જે દરેક માળે પણ હોવું જોઈએ. ક્લીનર સિંક તે પણ દરેક ફ્લોર માટે એક હોવું જોઈએ. સાફ સફાઈ માટે વપરાતું સિંક. હોસ્ટેલ માટે અને ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાત આ ટેબલમાં આપવામાં આવેલી છે. હોસ્ટેલમાં એવરી 25 મેલ માટે 1 WC, એવરી 15 ફિમેલ માટે 1 WC. ઇન્ડસ્ટ્રીમાં 1 to 15 મેલ માટે 1, 16 to 35 મેલ માટે 2, 35 to 65 મેલ માટે 3, 66 to 100 મેલ માટે 4 અને એ પ્રમાણે ફિમેલનું પણ આપવામાં આવેલું છે. આ ટેબલનો અભ્યાસ કરી શકાશે. Terminology used in sanitation system. Sewer. A closed pipe, normally not flowing full for carrying wastewater. એટલે કે ગંદા પાણીના નિકાલ માટે તેનું વહન કરતી પાઇપ જે બંધ હોય છે, જે સામાન્ય રીતે અડધાથી વધારે ભરેલું હોતું નથી. Swale pipe. A pipe that conveys the discharge of water closet. વોટર ક્લોઝેટનો જે ડિસ્ચાર્જ છે તેને કન્વે કરવા માટે જે પાઇપ વપરાય છે તેને સોઇલ પાઇપ કહેવામાં આવે છે. વેસ્ટ પાઇપ. અ પાઇપ ધેટ રિસીવ્સ ધ ડિસ્ચાર્જ ઓફ એની ફિક્ચર્સ એક્સેપ્ટ વોટર ક્લોઝેટ્સ કન્વેઝ ટુ ધ હાઉસ ડ્રેન. એટલે વોટર ક્લોઝેટ સિવાયનો વેસ્ટ લઈ જતી પાઇપને વેસ્ટ પાઇપ કહેવામાં આવે છે. વોટર ક્લોઝેટ સિવાયનો ડિસ્ચાર્જ જે પાઇપમાં જાય છે તેને વેસ્ટ પાઇપ એટલે કે બાથરૂમનો હોઈ શકે, કિચન સિંકનો હોઈ શકે, વોશ એરિયાનો હોઈ શકે. એટલે સંડાસ માટેની જે પાઇપો છે તેને સોઇલ પાઇપ કહેવામાં આવે છે, જ્યારે બાથરૂમ, કિચન અને વોશ એરિયા માટેની પાઇપને વેસ્ટ પાઇપ કહેવામાં આવે છે. વોટર સીલ. ધ વોટર ઇન અ ટ્રેપ વિચ એક્ટ એઝ અ બેરિયર ટુ ધ પેસેજ ઓફ એર થ્રુ ધ ટ્રેપ. એટલે કે પાણીનું સીલ એક ટ્રેપમાં હોય છે જે એરના પેસેજને અટકાવે છે. એટલે કે એરનો ફ્લોને અટકાવવા માટે પાણીનો ઉપયોગ થાય છે. એટલે કે સામાન્ય રીતે WCમાંથી જે વેસ્ટ જે ટ્રેપમાં થઈને જાય છે તે ટ્રેપની અંદર વોટર સીલની રચના હોવી જોઈએ કે જે નોન રિટર્ન વાલ્વ તરીકેનું કામ કરે છે, કે જે ગટરની લાઈનોમાં જે સેપ્ટિક થયા પછીનો જે ગેસ જનરેટ થાય છે તેને
મકાનની અંદર ટોયલેટમાં આવતો અટકાવવા માટે ટ્રેપનો ઉપયોગ થાય છે અને આ ટ્રેપની અંદર વોટર સીલ હોય છે. ટ્રેપ, a fitting or device used for water closet having a water seal which will prevent the back passage of air without affecting the flow of waste water. એટલે વેસ્ટ વોટરના ફ્લોને અફેક્ટ કર્યા વગર એરનો બેક પેસેજ આવતો અટકાવવા માટે સંડાસના જે ફિટિંગ કે જે ડિવાઇસ વપરાય છે કે જેમાં વોટર સીલ હોય છે તેને ટ્રેપ કહેવામાં આવે છે. ગલી ટ્રેપ, a trap provided in a drainage system with a water seal fixed in a suitable position to collect wastewater from the kitchen sink, wash basin, baths and rainwater pipes. WC સિવાયના જે વેસ્ટ વોટર છે તેની લાઇનમાં ગલી ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે. WC માટે જે ટ્રેપ વપરાય છે તે P શેપના, Q શેપના અથવા S શેપના હોય છે. અહીંયા બાથરૂમ, કિચનની સિંક, બાથરૂમનું ડ્રેન, વોશ બેઝિનનું ડ્રેન અને વરસાદના પાણીનું ડ્રેન છે તેમાં ગલી ટ્રેપ વપરાય છે. મેનહોલ, an opening by which a man may enter or leave in a sewer for inspection, cleaning and other maintenance operations fitted with suitable cover. એટલે કે સીવર એટલે ગટર લાઇન. આ સીવર લાઇનના ઇન્સ્પેક્શન, ક્લિનિંગ અને મેન્ટેનન્સ ઓપરેશન માટે તેમાં અમુક અંતરે અથવા અમુક જગ્યાઓએ એક ઓપનિંગ રાખવામાં આવે છે કે જેમાં માણસ અંદર ઉતરી શકે છે અને બહાર આવી શકે છે. તેને મેનહોલ કહેવામાં આવે છે. ઇન્સ્પેક્શન ચેમ્બર, a water-tight chamber constructed in any house drainage system which takes waste from gully traps and disposed to manhole with access for inspection and maintenance. એટલે કે ગલી ટ્રેપ અને મેનહોલની વચ્ચે જે વોટર ટાઇટ ચેમ્બર બનાવવામાં આવે છે જે પણ ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ માટે વપરાય છે તેને ઇન્સ્પેક્શન ચેમ્બર કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઇન્સ્પેક્શન ચેમ્બર નું માપ નાનું હોય છે જ્યારે મેનહોલ જેમાં માણસ અંદર ઉતરી શકે એટલો મોટો હોય છે. સેપ્ટિક ટેન્ક, a closed rectangular chamber having 2 or 3 partitions constructed below the ground level to digest the human waste by bacteria through septic process. સેપ્ટિક ટેન્ક એ લંબચોરસ આકારની એક બંધ ચેમ્બર છે જે જમીનની નીચે બનાવવામાં આવે છે જેમાં 2 થી 3 વિભાગો પાડેલા હોય છે જેનો ઉપયોગ હ્યુમન વેસ્ટના ડાયજેશન માટે જે સેપ્ટિક પ્રોસેસ કરવી પડે છે બેક્ટેરિયાની મદદથી જે પાણીમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને જીવે છે અને હ્યુમન વેસ્ટને ફૂડ તરીકે લે છે અને હ્યુમન વેસ્ટમાં જે સોલિડ ફોર્મમાં વેસ્ટ છે તેને લિક્વિડ અને ગેસ ફોર્મમાં કન્વર્ટ કરે છે. એટલે કે સેપ્ટિક પ્રોસેસ થઈ શકે તે પ્રકારની રચનાવાળી ક્લોઝ રેક્ટેન્ગ્યુલર ચેમ્બરને સેપ્ટિક ટેન્ક કહેવામાં આવે છે. શોક વેલ, સોસ ખાડું, a circular well constructed under the ground using perforated walls to receive the water from septic tank. This water is absorbed in the ground through openings in the walls of sock well. સોકવેલ એ એક ગોળાકાર કૂવો છે જે જમીનની નીચે બનાવવામાં આવે છે જેની દિવાલો છિદ્રવાળી હોય છે જે
સેપ્ટિક ટેન્કમાંથી પાણીને રિસીવ કરે છે અને જમીનમાં એને સ્પ્રેડ કરે છે અથવા જમીન એબ્સોર્બ કરી શકે તે પ્રમાણેની રચના એમાં હોય છે, ઓપનિંગ રાખવામાં આવેલા હોય છે. In the case where there is no drainage facility available to the land to be developed, the owner or developer shall provide septic tank, sock pit or sock well for disposal of sewage and wastewater. મકાનમાંથી WC બાથનો જે વેસ્ટ આવે છે તે સેપ્ટિક ટેન્કમાં આવશે. સેપ્ટિક ટેન્કમાં અમુક સમય રહ્યા પછી એના અલગ અલગ વિભાગોમાંથી પસાર થયા પછી જે ચોખ્ખું પાણી રહે છે, ફક્ત પાણી રહે છે, જેમાં હ્યુમન વેસ્ટનો ઘન કચરો હોતો નથી, તે પાણીને જમીનમાં એબ્સોર્બ કરવા માટે સીપેજ પીટ અથવા સોકવેલ બનાવવામાં આવે છે, જે પથ્થરનો પણ હોય છે, ગ્રેવલનો પણ હોય છે, પણ એની દિવાલો છિદ્રાળુ હોય છે. હવે જોઈએ વેન્ટિલેશન. Ventilation means the supply of outside air into or removal of inside air from an enclosed space. એટલે કે કોઈ બંધ સ્પેસ છે તો તેમાં અંદરની હવાને બહાર અને બહારની હવાને અંદર જવા માટેના જે મીન્સ છે તેને વેન્ટિલેશન કહેવામાં આવે છે. એટલે કે બહારથી હવાનો સપ્લાય અંદર જવો અને અંદરની હવા બહાર નીકળવી. એટલે એવું કહી શકાય કે વેન્ટિલેશન એટલે હવાની અવર જવર. વિન્ડોઝ વેન્ટિલેટર્સ મસ્ટ બી ઓપન ઇન ઓપન એર સ્પેસ. વેન્ટિલેશન માટે બારી અને વેન્ટિલેટર્સ ખુલ્લી જગ્યામાં ખુલવા જોઈએ, ખુલ્લી હવામાં ખુલવા જોઈએ. મિનિમમ વેન્ટિલેશન એરિયા for residential building 10% of floor area, for industrial building 15% of floor area. અહીંયા વેન્ટિલેશન માટે ડોરનો એરિયા ગણવાનું નથી, ફક્ત વિન્ડોઝ અને વેન્ટિલેટરનો એરિયા ગણવાનો હોય છે. Staircase minimum ventilation area is 1 square meter. Bath and WC minimum ventilation area is 0.30 square meter. હવે જોઈએ સેફટી. સેફટી અલગ અલગ પ્રકારની હોય છે. પહેલી છે ઇલેક્ટ્રિકલ સેફટી, બીજી છે ફાયર સેફટી, ત્રીજી છે સ્ટ્રક્ચરલ સેફટી અને ચોથી છે સેફટી અગેન્સ્ટ અનસેફ બિલ્ડિંગ. ઇલેક્ટ્રિકલ સેફટી માટે જોઈએ તો મિનિમમ વર્ટિકલ ડિસ્ટન્સ અને મિનિમમ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અથવા ક્લિયરન્સ ઇલેક્ટ્રિક લાઇનથી મકાન અને ઇલેક્ટ્રિક લાઇન વચ્ચેનું ઓછામાં ઓછું વર્ટિકલ ક્લિયરન્સ અને ઓછામાં ઓછું હોરિઝોન્ટલ ક્લિયરન્સ કેટલું રાખવું તેનું ટેબલ બતાવવામાં આવેલું છે. આ ટેબલ પ્રમાણે વોલ્ટેજ લાઇન અપ ટુ 650 વોલ્ટ 650 વોલ્ટ સુધીના વોલ્ટેજવાળી લાઇન હોય તો મિનિમમ વર્ટિકલ ક્લિયરન્સ 2.50 મીટર અને મિનિમમ હોરિઝોન્ટલ ક્લિયરન્સ 1.20 મીટરનું હોવું જોઈએ. વોલ્ટેજ લાઇન્સ અપ ટુ 33,000 વોલ્ટ or 33 kV, minimum vertical clearance should be 3.70 meter and minimum horizontal clearance should be 2 meter. Voltage lines up to 66,000 volt or 66 kilovolt, minimum vertical clearance should be 4 meter and minimum horizontal clearance should be 2.30 meter. જો આ મિનિમમ વર્ટિકલ મિનિમમ હોરિઝોન્ટલ ક્લિયરન્સ કરતાં ઓછું અંતર રાખીને મકાનની બનાવવામાં આવે તો મકાન
ઇલેક્ટ્રિક લાઇનથી આનાથી ઓછા અંતરે બનાવવામાં આવે તો મકાનમાં રહેનારા યુઝર્સ માટે તે અનસેફ છે. સુરત જીડીસીઆરમાં જે ફાયર સેફ્ટીના રૂલ્સ આપેલા છે હાઈરાઇઝ બિલ્ડિંગ માટે તે જોઈએ તો સુરત જીડીસીઆરમાં હાઈરાઇઝ બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટી માટે 1 ફાયર લિફ્ટ હોવી જોઈએ. સ્ટેરકેસ મસ્ટ બી ઓપન ટુ એક્સટર્નલ ઓપન સ્પેસ બાય એની 2 સાઇડ. બહુમાળી મકાનના જે સ્ટેરકેસ છે તે કોઈ બે બાજુએ ખુલ્લી જગ્યામાં હોવા જોઈએ, બહારની ખુલ્લી જગ્યા સાથે જોડાયેલા હોવા જોઈએ. 1 ફાયર સ્ટેરકેસ એકોર્ડિંગ ટુ NBC સ્ટાન્ડર્ડ. NBC નેશનલ બિલ્ડિંગ કોડના સ્ટાન્ડર્ડ પ્રમાણે એક ફાયર સ્ટેરકેસ પણ હોવો જોઈએ. 1 અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક એઝ ફાયર ટેન્ક. Internal fire hydrants are installed as per standard. External fire hydrants connected with municipal water mains not less than 4 inch in diameter and with booster pump. Hydrants એ પાણીનો સપ્લાય માટેનો એક વાલ છે જ્યાં આગ લાગે તે વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે મ્યુનિસિપલ વોટર મેઇન સાથે કનેક્ટેડ હોવો જોઈએ અને તેનો પાઇપનો ડાયામીટર 4 ઇંચ કરતાં ઓછું ન હોવું જોઈએ અને સાથે સાથે તેમાં બૂસ્ટર પંપ પણ લગાડેલું હોવું જોઈએ જેથી બૂસ્ટર પંપના પ્રેશરથી પાણીને ઊંચાઈ સુધી ફેંકી શકાય. સેપરેટ ઇલેક્ટ્રિક સર્કિટ ફોર લિફ્ટ, લાઇટિંગ ઓફ પેસેજ, corridor and stairs and for internal hydrant system. એટલે કે લિફ્ટ માટે ઇલેક્ટ્રિક સર્કિટ સેપરેટ હોવી જોઈએ, પેસેજની લાઇટિંગ માટે પણ સેપરેટ હોવી જોઈએ, કોરિડોર અને સ્ટેર અને ઇન્ટરનલ હાઇડ્રન્ટ સિસ્ટમ માટે પણ ઇલેક્ટ્રિક સર્કિટ સેપરેટ રાખવાની હોય છે. 1 diesel generator which can be utilized in case of electricity failure. Fire alarm system. Dry powder fire extinguisher 2 on each floor with a capacity of 5 kg. Structural safety. Minimum cover thickness for different structural members. Cover is thickness of concrete around the steel bar measured from the outer face of structural member. For footing work, concrete cover should be minimum 50 mm, for beam and column 25 mm and for slab 20 mm is required. This cover is required to prevent the entry of external moisture through surface cracks. Factor of safety considered in structural design. Structural design માં સેફટી માટેનો ફેક્ટર પણ ધ્યાનમાં લેવો જોઈએ. જે પણ લોડ સ્ટ્રક્ચર ઉપર આવે છે ત્યારે એ લોડ પ્રમાણે ડિઝાઇન કરવાની જગ્યાએ એના કરતાં વધારે લોડ લઈને સ્ટ્રક્ચર ડિઝાઇન કરવામાં આવે છે અને આ જે વધારાનો લોડ લેવામાં આવે છે તે ફેક્ટર ઓફ સેફ્ટીને લીધે
મળે છે. એટલે કે સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરતી વખતે ફેક્ટર ઓફ સેફ્ટી હોવું જરૂરી છે. ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ ઓફ મટીરિયલ્સ એન્ડ વર્કમેનશીપ. માલ સામગ્રીની ગુણવત્તા અને કામ કરવાની ગુણવત્તા માટેના સ્ટાન્ડર્ડ માપદંડો. Qualification and experience required for construction team members like builder, architect, structural engineer, soil engineer, site engineer, contractor, service agencies like mason, plumber, wireman, carpenter, welder, etc. એટલે કે કન્સ્ટ્રક્શન ટીમના જે પણ સભ્યો છે તેમનો અનુભવ અને તેમનું ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ તે. આ બધી વસ્તુ સ્ટ્રક્ચરલ સેફ્ટીમાં ગણી શકાય છે. All external walls shall be as per provisions of National Building Code and IS specifications. The thickness of the load-bearing walls in the case of masonry walled building shall be as under. એટલે કે જો મેશનરીની દિવાલ ઉપર સ્લેબનું વજન મૂકવામાં આવતો હોય અને એ પ્રકારે મકાન બનાવેલું હોય તો બિલ્ડિંગ વિથ ગ્રાઉન્ડ પ્લસ 1 ફ્લોર, thickness of wall on ground floor 23 cm, on first floor 23 cm. 23 cm is equivalent to 9 inch. 1 ઇંચની જે લંબાઈ હોય છે તેટલી જાડાઈવાળી દિવાલ ગ્રાઉન્ડ અને 1 ફ્લોર વાળા બાંધકામ માટે બંને માળ માટે 23 સેન્ટીમીટર જાડી દિવાલ હોવી જોઈએ. ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોર માટે ત્રણેય માળની દિવાલ 23 સેન્ટીમીટરની જાડાઈવાળી હોવી જોઈએ. પણ જો ગ્રાઉન્ડ પ્લસ 3 ફ્લોર હશે તો નીચેના માળની દિવાલ 35 સેન્ટીમીટર એટલે કે 14 ઇંચ જાડાઈની હોવી જોઈએ, જ્યારે ઉપરના માળ 23 સેન્ટીમીટર એટલે કે 9 ઇંચની જાડાઈની દિવાલથી બનેલા હોવા જોઈએ. In case of cellars, the external walls shall be of reinforced cement concrete only and it shall have minimum thickness 23 cm or 45 cm brickwork in case of brickwork. એટલે કે બેઝમેન્ટ અથવા સેલરની બાહ્ય દિવાલો રેન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટની બનેલી હોવી જોઈએ અને તેની થિકનેસ 23 સેન્ટીમીટરની હોવી જોઈએ. જો બ્રિકવર્કમાં બનાવેલું હોય તો 45 સેન્ટીમીટરની થિકનેસ હોવી જોઈએ. Safety against unsafe building. Unsafe building means a building which is structurally unsafe, which is insanitary, which is not provided with adequate means of exit way, constitutes a fire hazard, which is dangerous to human life in relation to its existing use, constitutes a hazard to safety or health or public welfare by reasons of inadequate maintenance. અનસેફ બિલ્ડિંગ એટલે એવા બિલ્ડિંગ કે જે સ્ટ્રક્ચરલી અનસેફ છે, ઇનસેનિટરી છે એટલે કે જેમાં સેનિટરીની સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં નથી, જેમાં બહાર નીકળવાના પૂરતા મીન્સ એટલે રસ્તાઓ નથી, આગ લાગે ત્યારે બહાર નીકળવાના રસ્તાઓ અપૂરતા છે, જે હ્યુમન લાઈફ માટે ડેન્જરસ છે, જેમાં હેઝાર્ડ થવાની શક્યતા છે, પબ્લિક વેલફેર હેલ્થની સેફટી નથી, જે અપૂરતા મેન્ટેનન્સને લીધે આવી શક્યતાઓ રહે છે. એટલે કે એવા બિલ્ડિંગ કે જેમાં મેન્ટેનન્સ જોઈએ તે પ્રમાણે કરેલું ન હોય, જેથી હ્યુમન લાઈફ માટે
તે ડેન્જર બની જાય છે કે તેમાં કોઈ એવું અકસ્માત કે વિસ્ફોટ થઈ શકે તેવી શક્યતા હોય તો તેને અનસેફ બિલ્ડિંગ કહેવામાં આવે છે. સો ધીસ ટાઈપ ઓફ અનસેફ બિલ્ડિંગ મસ્ટ બી રિપેર્ડ પ્રોપરલી ઓર ડિમોલિશ્ડ. એટલે કે એને પૂરતું રિપેરિંગ કરવું જરૂરી છે અથવા એને તોડી પાડવું જોઈએ. ફોર ડિમોલિશિંગ પ્રોસિજર રિફર નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પાર્ટ 2. ચોવીસમો ટોપિક રૂમ ડાયમેન્શન્સ એટલે કે રૂમના માપ. સામાન્ય રીતે રૂમની પહોળાઈ, રૂમનું ક્ષેત્રફળ અને રૂમની ઊંચાઈને રૂમ ડાયમેન્શન તરીકે ગણવામાં આવે છે. અલગ અલગ પ્રકારના રૂમ માટે મિનિમમ વિડ્થ, મિનિમમ હાઇટ અને મિનિમમ એરિયા બતાવવામાં આવેલો છે. નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે આ ટેબલ છે, જેમાં હેબિટેબલ રૂમ કે જે હ્યુમનની હેબિટ સાથે જોડાયેલું છે તેમાં ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ, બેડરૂમ, ડાઇનિંગ રૂમ અને સ્ટડી રૂમને ગણવામાં આવે છે. તો આવા હેબિટેબલ રૂમ માટે મિનિમમ વિડ્થ ફોર ફર્સ્ટ હેબિટેબલ રૂમ 2.40 meter equivalent to 8 feet and for others habitable room equivalent to 7 feet. Others habitable room માટે મિનિમમ width 2.10 meter equivalent to 7 feet છે. એટલે પહેલા હેબિટેબલ રૂમ માટે રૂમની ઓછામાં ઓછી પહોળાઈ 2.40 મીટર અને અન્ય હેબિટેબલ રૂમ માટે 2.10 મીટર હોવી જોઈએ. કિચન ઓનલી હોય તો મિનિમમ વિડ્થ 1.80 મીટર એટલે કે 6 ફૂટ. કિચન વિથ સ્ટોર હોય તો 1.80 મીટર 6 ફૂટ. કિચન વિથ ડાઇનિંગ હોય તો 2.10 મીટર એટલે કે 7 ફૂટ એની મિનિમમ વિડ્થ હોય છે. સ્ટોર રૂમ માટે મિનિમમ વિડ્થ 1.50 મીટર એટલે 5 ફૂટ. વોટર ક્લોઝેટ માટે મિનિમમ વિડ્થ 0.90 મીટર એટલે 3 ફૂટ. બાથરૂમ માટે મિનિમમ વિડ્થ 1.20 મીટર એટલે 4 ફૂટ. અને ટોયલેટ કે જેમાં WC અને બાથ બંને હોય છે તેમાં મિનિમમ વિડ્થ 1.20 મીટર એટલે 4 ફૂટ હોય છે. આ મિનિમમ વિડ્થ છે. આનાથી વધારે વિડ્થ સામાન્ય રીતે આપણે આર્કિટેક્ટ પ્લાનની અંદર ઉપયોગ કરે છે અથવા ઉપયોગ કરવા માટે અનુકૂળ છે. હવે મિનિમમ હાઇટ. હેબિટેબલ રૂમ માટે ફોર સીલિંગ 2.75 મીટર equivalent to 9 feet and for beam 2.40 મીટર equivalent to 8 feet. એટલે કે હેબિટેબલ રૂમમાં જો છતમાં બીમ હશે તો બીમના બોટમ સુધીની ઊંચાઈ 2.40 મીટર એટલે કે 8 ફૂટની હોવી જોઈએ અને બીમ વગરની છત હશે તો 2.75 મીટર એટલે કે 9 ફૂટની હોવી જોઈએ. કિચન માટે પણ હેબિટેબલ રૂમની જ ઊંચાઈ લાગુ પડશે. સ્ટોર રૂમ માટે મિનિમમ હાઇટ 2.20 મીટર એપ્રોક્સિમેટલી 7 ફીટ. અહીંયા યાદ રહે તે માટે ફૂલ ફિગરમાં ફીટ બતાવેલા છે, તેની ઉપરના ઇંચ બતાવવામાં આવેલા નથી. વોટર ક્લોઝેટ માટે મિનિમમ હાઇટ 2.10 મીટર એટલે 7 ફીટ. બાથરૂમ માટે મિનિમમ હાઇટ 2.10 મીટર એટલે 7 ફીટ. ટોયલેટ માટે મિનિમમ હાઇટ 2.10 મીટર એટલે 7 ફીટ. આ મિનિમમ હાઇટને આપણે હેડરૂમ તરીકે ગણીએ છીએ, બોલીએ છીએ, સમજીએ છીએ. હવે જોઈએ મિનિમમ એરિયા. હેબિટેબલ રૂમ ફર્સ્ટ હેબિટેબલ રૂમ માટે મિનિમમ એરિયા એટલે કે ક્ષેત્રફળ 9.50 સ્ક્વેર મીટર equivalent to 105 સ્ક્વેર ફીટ. For other habitable rooms minimum area 7.50 square meter equivalent to 80 square feet. એટલે કે પ્રથમ હેબિટેબલ રૂમ માટે લઘુત્તમ ક્ષેત્રફળ
105 ચોરસ ફૂટ અને અન્ય હેબિટેબલ રૂમ માટે 80 ચોરસ ફૂટનું મિનિમમ ક્ષેત્રફળ હોય છે અથવા રાખવાનો નિયમ છે. કિચન ઓનલી હોય તો મિનિમમ એરિયા 4.50 સ્ક્વેર મીટર ઇક્વલન્ટ ટુ 50 સ્ક્વેર ફીટ. કિચન વિથ સ્ટોર મિનિમમ એરિયા 5 સ્ક્વેર મીટર equivalent to 55 square feet. Kitchen with dining minimum area 7.50 square meter equivalent to 80 square feet. એટલે કે ફક્ત કિચન હશે તો તેનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું 50 ચોરસ ફૂટ, સ્ટોરની વ્યવસ્થા હશે તો 55 ચોરસ ફૂટ અને ડાઇનિંગની સ્પેસ પણ કિચનમાં હશે અથવા ડાઇનિંગ તરીકેનો ઉપયોગ પણ કરવાનો હોય ત્યારે 80 ચોરસ ફૂટનું લઘુત્તમ ક્ષેત્રફળ રાખવાનું રહેશે. સ્ટોર રૂમ માટે મિનિમમ એરિયા 3 સ્ક્વેર મીટર ઇક્વલન્ટ ટુ 33 સ્ક્વેર ફીટ. વોટર ક્લોઝેટ માટે મિનિમમ એરિયા 1.10 સ્ક્વેર મીટર ઇક્વલન્ટ ટુ 12 સ્ક્વેર ફીટ. બાથરૂમ માટે મિનિમમ એરિયા 1.80 સ્ક્વેર મીટર ઇક્વલન્ટ ટુ 20 સ્ક્વેર ફીટ. ટોયલેટ માટે મિનિમમ એરિયા 2.80 સ્ક્વેર મીટર ઇક્વલન્ટ ટુ 30 સ્ક્વેર ફીટ. એટલે કે સ્ટોર રૂમ માટે લઘુત્તમ ક્ષેત્રફળ 33 ચોરસ ફૂટ, સંડાસ માટે 12 ચોરસ ફૂટ, બાથરૂમ માટે 20 ચોરસ ફૂટ અને ટોયલેટ માટે 30 ચોરસ ફૂટનું નક્કી કરવામાં આવેલું છે. આર્કિટેક્ચરલ પ્લાનિંગમાં બાયલોઝને ફોલો કરવું કમ્પલસરી છે. આ બાયલોઝ આઈધર મિનિમમ કે મેક્સિમમ લિમિટ સાથે જોડાયેલા છે. પ્લાનિંગ કરતી વખતે આ લિમિટને કન્સિડર કરીને આર્કિટેક્ટ જરૂર પ્રમાણે પ્લાનિંગ કરે છે. એટલે કે જ્યારે આપણે રેસિડેન્શિયલ બિલ્ડિંગનો પ્લાનિંગ કરીશું ત્યારે અલગ અલગ રૂમ માટે રૂમની ઓછામાં ઓછી પહોળાઈ, ઓછામાં ઓછી ઊંચાઈ અને ઓછામાં ઓછું ક્ષેત્રફળ કેટલું રાખવું તે માટે આ ટેબલનો ઉપયોગ કરીશું. આજે આપણે ઓપન સ્પેસીસ સમજ્યા, પરમિસિબલ કન્સ્ટ્રક્શન ઓન ગ્રાઉન્ડ ફ્લોર સમજ્યા, ઇન્ટરનલ સર્ક્યુલેશન સમજ્યા, પાર્કિંગ માટેનો બાયલોઝ સમજ્યા, બેઝમેન્ટ શું છે, મેઝેનાઇન ફ્લોર કોને કહેવાય, લોફ્ટ માટે કયા નિયમો છે, કમ્પાઉન્ડ વોલ માટે કઈ લિમિટ છે, વોટર સપ્લાયની અંદર એક વ્યક્તિને એક દિવસમાં કેટલા લીટર પાણી જોઈશે તે જોયું, સેનિટેશન માટે WC બાથ અને અન્ય જરૂરિયાતો કઈ અને કેટલી હોવી જોઈએ તે જોયું, વેન્ટિલેશન, સેફ્ટી અને રૂમ ડાયમેન્શન્સ આપણે જોયા. આ રીતે આપણે સ્ટડી ઓફ બાયલોઝના 24 મુદ્દાઓ અલગ અલગ ટર્મિનોલોજીની મદદથી અને NBCના ટેબલ અને સુરત GDCRની વધારાની માહિતી સાથે આપણે તેને સમજ્યા. પણ એક વસ્તુ ક્લિયર છે કે બાયલોઝ અલગ અલગ વિસ્તાર માટે અલગ અલગ લિમિટ એની નક્કી કરેલી હોય છે અને દરેક જગ્યાએ દરેક બાયલોઝ દરેક વસ્તુ માટે પણ હોતા નથી. પણ જે વસ્તુ જેના માટે જરૂર હોય છે એટલે કે સ્પેસિફિક છે અને સ્પેસિફિક વેલ્યુ એમાં લિમિટ આપવામાં આવેલી હોય છે. થેન્ક યુ.